માઇક્રોસોફ્ટ એક્સેલ નીચેનામાંથી ગાણિતિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો છે? MS એક્સેલ. એક્સેલ પ્રોગ્રામમાં નવી વર્કબુક બનાવવા વપરાતો કમાન્ડ કયો છે? ન્યૂ. નીચેનામાંથી એક્સેલમાં સેવ કમાન્ડનો ઉપયોગ જણાવો. વર્કબુક સંગ્રહ કરવા. પ્રિન્ટ કાઢવા માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ P. નીચેનામાંથી કઈ રીત MS એક્સેલ પ્રોગ્રામ બંધ કરી શકાય? આપેલ પૈકી દરેક. એક્સેલ પ્રોગ્રામ શરૂ થતા વર્કબુકમાં ડિફોલ્ટ કેટલી વર્કશીટ ઉપલબ્ધ હોય છે? 3. એક કરતાં વધુ વર્કશીટના સમૂહને શું કહે છે? વર્કબુક. એક્સેલમાં કોલમ એટલે? ઊભા સ્તંભ. એક્સેલમાં રો એટલે? આડી હરોળ. એક્સેલમાં સેલ એટલે? રો અને કોલમના છેદથી બનતું ખાનું. એક્સેલમાં વર્કબુક એટલે? આપેલ પૈકી એક પણ નહીં. એક વર્કશીટમાં કુલ કેટલી કોલમ હોય છે? 256. એક વર્કશીટમાં કુલ કેટલી રો હોય છે? 65536. એક્સેલમાં ડેટાનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા નાનામાં નાના એકમને ખાલી જગ્યા કહે છે? સેલ. સક્રિય સેલ એડ્રેસને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે? એડ્રેસ બોક્સ. નીચેનામાંથી કઈ કી દ્વારા સેલ A1 પર જઈ શકાય છે? કંટ્રોલ હોમ. સક્રિય સેલની જમણી બાજુના સેલ પર જવા નીચેનામાંથી કઈ કી વપરાય છે? ટેબ. સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેનામાંથી કઈ કી વપરાય છે? શિફ્ટ પ્લસ ટેબ. સક્રિય સેલથી નીચેના સેલ પર જવા કઈ કી વપરાય છે? એન્ટર. એક સેલમાં નંબરની હારમાળા આપમેળે લાવવા નીચેનામાંથી કયો વિકલ્પ ઉપયોગી છે? એડિટ ફિલ સિરીઝ. સિરીઝ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ ભૌમિતિક શ્રેણી માટે થાય છે? લિનિયર. એક્સેલમાં નવી વર્કશીટ ઉપયોગી વિકલ્પ કયો? ઇન્સર્ટ વર્કશીટ. એક્સેલમાં બનાવવામાં આવેલ ફાઇલનું એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે? .xls. વર્કશીટમાં છેલ્લી રો તથા છેલ્લા કોલમ દ્વારા બનતા સેલનું એડ્રેસ ખાલી જગ્યા હોય છે? IV 65536. નીચેનામાંથી ખાલી જગ્યા મેનુ એક્સેલમાં નથી મળતું? ટેબલ. સક્રિય રોના પ્રથમ સેલ પર જવા નીચેનામાંથી ખાલી જગ્યા કી વપરાય છે? હોમ. નીચેનામાંથી ખાલી જગ્યા કી ઇન્સર્શન પોઇન્ટની ડાબી તરફના અક્ષરને ભૂંસે છે? બેકસ્પેસ. પસંદ કરેલ 7 આડી રો તથા 9 ઊભી હરોળના હદ માટે એડ્રેસ બોક્સમાં ખાલી જગ્યા દર્શાવાય અથવા લખાશે? 7R × 9C. નવી રો તથા કોલમ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્સર્ટ. એક્સેલમાં અન્ડુ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ Z. વર્કશીટમાંથી કોઈ શબ્દ શોધવા વપરાતો કમાન્ડ કયો છે? ફાઇન્ડ. સક્રિય સેલની ઉપરની બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે? શિફ્ટ પ્લસ અપ એરો. સક્રિય સેલની નીચેની બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે? શિફ્ટ પ્લસ ડાઉન એરો. સક્રિય સેલની જમણી બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ? શિફ્ટ પ્લસ રાઇટ એરો. સક્રિય સેલની ડાબી બાજુના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ? શિફ્ટ પ્લસ લેફ્ટ એરો. એક્સેલમાં
ખાલી જગ્યા માહિતીની સેલમાં ડાબી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે? શાબ્દિક. એક્સેલમાં ખાલી જગ્યા માહિતીને સેલમાં જમણી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે? આંકડાકીય. મર્જ સેલનો વિકલ્પ કયા મેનુમાંથી મળે છે? ફોર્મેટ. મર્જ સેલના વિકલ્પનો ઉપયોગ શું છે? બે કે તેથી વધુ સેલ ભેગા કરવા. ઊભા સ્તંભની પહોળાઈ બદલવા નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? એડિટ કોલમ વિડ્થ. આડી હરોળની ઊંચાઈ બદલવા નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? એડિટ રો હાઇટ. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? એસેન્ડિંગ. માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? ડિસેન્ડિંગ. માહિતીને કક્કાવારી ક્રમમાં ગોઠવવા વપરાતો શોર્ટ ઓપ્શન કયા મેનુમાંથી મળે છે? ડેટા. માહિતીના પૃથ્થકરણ માટે વપરાતો ફિલ્ટર ઓપ્શન કયા મેનુમાંથી મળે છે? ડેટા. રો કે કોલમ સંતાડવા માટે ઓપ્શન કયા મેનુમાંથી મળે છે? ફોર્મેટ. સક્રિય સેલમાં પડેલ ડેટાને સુધારવા કીબોર્ડ પરથી કઈ કી ઉપયોગી છે? F2. સક્રિય સેલના બધા જ સેલ એક સાથે સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ? કંટ્રોલ A. એક્સેલમાં ગણતરી કરવા માટે ખાલી જગ્યા સવલત આપવામાં આવેલી છે? ફોર્મ્યુલા. એક્સેલમાં સૂત્ર કે વિધેયની શરૂઆત ખાલી જગ્યા ચિહ્નથી થાય છે? ઇક્વલ ટુ. નીચેનામાંથી એરિથમેટિક ઓપરેટર કયા છે? પ્લસ અને માઇનસ. એક્સેલમાં સરવાળા માટે કયું ફંક્શન વપરાય છે? સમ. સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી સિગ્મા બટનનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? સરવાળા. એક્સેલમાં આંકડાકીય માહિતી ધરાવતા સેલને સંખ્યા મેળવવા કયું ફંક્શન વપરાય છે? કાઉન્ટ. આ ફોર્મ્યુલાનું પરિણામ શું મળશે? ક્રોસ ચેક કરતા જવાબ 45. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય કમ્પ્યુટરની સ્મૃતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે? ટુડે. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય હાલની તારીખ તથા સમય દર્શાવે છે? નાવ. નીચેનામાંથી ખાલી જગ્યા વિધેયની મદદથી વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢી શકાય છે? એવરેજ. રાઉન્ડ નું પરિણામ ખાલી જગ્યા આવશે. અહીંયા રાઉન્ડમાં અલ્પવિરામ પછી એક ડિજિટ, જેથી 2008.9. ખાલી જગ્યા વિધેય આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી સૌથી મોટી કિંમત શોધી આપે છે? મેક્સ. ખાલી જગ્યા વિધેય આપેલ સેલ વિસ્તારમાં તમામ સેલ પૈકી સૌથી નાની કિંમત શોધી આપે છે? મીન. ઇફ વિધેયની વાક્ય રચના ખાલી જગ્યા છે? ઇફ કૌંસમાં લોજિકલ ટેસ્ટ અલ્પવિરામ વેલ્યુ ઇફ ટ્રુ અલ્પવિરામ વેલ્યુ ઇફ ફોલ્સ. ઇફ કન્ડિશન એટલે કે વિધેયનું પરિણામ શું મળશે? ક્રોસ ચેક કરતા જવાબ પાસ. ફંક્શનની અંદર ફંક્શન લખવાની પદ્ધતિને ખાલી જગ્યા ફંક્શન કહે છે? નેસ્ટિંગ. સેલ G4 માં 65 સંખ્યા હોય તો વિધેયમાં ઇફ કન્ડિશનનું પરિણામ શું મળશે? ક્રોસ ચેક કરતા જવાબ સેકન્ડ મળશે. એડ્રેસમાં ફંક્શનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને ખાલી જગ્યા કહે છે? આર્ગ્યુમેન્ટ. નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ તમામ શરતો સાચી હોય તો પરિણામ ટ્રુ મળે છે? એન્ડ. નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ તમામ શરતો પૈકી એક શરત સાચી હોય તો જ પરિણામ ટ્રુ મળે છે? ઓર. નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ તમામ શરતો ખોટી હોય તો જ પરિણામ ફોલ્સ મળશે? નોટ. એક્સેલ સૂત્રમાં સરવાળો તથા બાદબાકી બેમાં સમાવેશ કરેલ હોય તો
તો ગણતરી કયા ક્રમમાં થશે? ડાબેથી જમણે. ખાલી જગ્યા એ વિધેય માટેની જરૂરિયાત મુજબની વાક્યરચના ધરાવતી વિઝાર્ડ છે. ફંક્શન વિઝાર્ડ. ખાલી જગ્યા એ આપેલી ચોક્કસ કિંમતોનું ચિત્રાત્મક આલેખન છે. ચાર્ટ. એક્સેલમાં ચાર્ટ બનાવવા માટે વિકલ્પ કયા મેનુમાંથી મળે છે? ઇન્સર્ટ. એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના 4 સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ખાલી જગ્યા છે. ચાર્ટ ટાઈપ. એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના 4 સ્ટેપ પૈકી બીજું સ્ટેપ ખાલી જગ્યા છે. ચાર્ટ સોર્સ ડેટા. એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના 4 સ્ટેપ પૈકી ત્રીજું સ્ટેપ ખાલી જગ્યા છે. ચાર્ટ ઓપ્શન. એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના 4 સ્ટેપ પૈકી ચોથું સ્ટેપ ખાલી જગ્યા છે. ચાર્ટ લોકેશન. ખાલી જગ્યા ચાર્ટ માત્ર એક જ ડેટા સિરીઝના આધારે તૈયાર કરી શકાય છે. લાઇન. આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરી નામ, કિંમત અને ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનના કયા ટેબ પર ક્લિક કરશો? ડેટા લેબલ્સ. ડેટા રેન્જ તથા સિરીઝ વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના ખાલી જગ્યા ચરણમાંથી મળે છે. બીજા. ટાઇટલ, લેજેન્ડ વગેરે વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના ખાલી જગ્યા ચરણમાંથી મળે છે. ત્રીજું. એક્સેલમાં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે? 14. નવી શીટ પર આલેખ રજૂ કરવા કયો વિકલ્પ પસંદ કરશે? અ ન્યૂ શીટ. આલેખમાં ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે. લીજેન્ડ. આલેખ માટે પસંદ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. ડેટા રેન્જ. વર્કશીટને છાપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રિન્ટ. એક્સેલ એપ્લિકેશનનો સમાવેશ ખાલી જગ્યા ગ્રુપમાં કરવામાં આવ્યો છે. MS ઓફિસ. એક્સેલમાં શીટ બદલવા માટેની શોર્ટકટ કી ખાલી જગ્યા છે. કંટ્રોલ+ પેજ ડાઉન. એક્સેલમાં છેલ્લી કોલમનું નામ ખાલી જગ્યા છે. IV. એક્સેલમાં કોઈ રો ને ફ્રીઝ કરવા માટે ઓપ્શન ખાલી જગ્યા મેનુમાં રહેલ છે. વિન્ડો. એક્સેલમાં કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે નિર્ણયાત્મક સ્થિતિમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? ઇફ. સામાન્ય રીતે એક્સેલમાં એક સેલની લંબાઈ કેટલી હોય છે? 8.43. એક્સેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેક્ટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? પ્રોટેક્શન. એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયો કમાન્ડ વપરાય છે? ક્લિયર. વર્કબુક એટલે ખાલી જગ્યાનો સમૂહ. શીટ. એક્સેલમાં ચોક્કસ પ્રકારની રોને સંતાડવા ખાલી જગ્યા મેનુનો ઉપયોગ થાય છે. એડિટ. એક્સેલમાં ન્યુમેરિક લખાણને ડાબી બાજુથી લખવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે? એપોસ્ટ્રોફી. એક્સેલમાં ફાઇલને બીજા નામે સેવ કરવા મેનુમાંથી કયો ઓપ્શનનો ઉપયોગ થાય છે? સેવ એઝ. એક્સેલમાં ચોથો સ્તંભ અને પહેલી હાર એટલે D1. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? SQRT. એક્સેલમાં દસ્તાવેજને કયા નામની ફાઇલ તરીકે સ્ટોર કરવામાં આવે છે? વર્કબુક. સ્પ્રેડશીટમાં દરેક ખાનાને શું કહેવાય છે? સેલ. MS એક્સેલમાં કોલમના નામને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોલમ હેડર. આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરી નામ, કિંમત, ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનના કયા ટેબ પર ક્લિક કરશો? ડેટા લેબલ્સ. કમ્પ્યુટરની આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટના કેટલી ઊભી હરોળ હોય છે? 16384. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? 65536. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. મેલ મર્જ. કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રિફ્રેશ કરવા માટે કીબોર્ડ ઉપરની કઈ કીનો ઉપયોગ કરી શકાય?
F5. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો વિકલ્પ કયો છે? સોર્ટ. કોલમ, ચાર્ટ, ગ્રાફ જેવી આંકડાકીય માહિતીને ગ્રાફિક્સ ઇમેજમાં ફેરવવા માટેની અનુકૂળતા પ્રક્રિયા ધરાવતો પ્રોગ્રામ કયો છે? સ્પ્રેડશીટ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? સ્પ્રેડશીટ. થ્રેશર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? Shift plus F7. MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? ઓટોફિલ. MS એક્સેલમાં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે? ચાર્ટ વિઝાર્ડ. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? અલ્ટર F4. જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ 3 કી સાથે દબાવવામાં આવે છે? કંટ્રોલ અલ્ટર ડિલીટ. MS એક્સેલની વર્કશીટમાં દેખાતી ઊભી આડી ગ્રે લાઇનને ખાલી જગ્યા કહે છે? ગ્રીડ લાઇન. MS એક્સેલમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે? 255. ફોર્મ્યુલા બાર ખાલી જગ્યામાં હોય છે? એક્સેલ. MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .xls. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટ ચાર્ટ. ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટેની કી સંયોજનનો ઉપયોગ થાય છે? અલ્ટર શિફ્ટ. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? રાઇટર. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.